चलो केम छो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। हवे आपणे डी અને एफ विभागना तत्वों जे चेप्टर छे एमां सेकंड लेक्चर में एंटर थाय। तो આપણે ગયા વખતે મેં તમને બધી શ્રેણીના નામ યાદ રખાવ્યા હતા। 3D શ્રેણી, 4D શ્રેણી, 5D શ્રેણી અને 6D શ્રેણી, બરાબર। ટોટલ સંક્રાંતિ તત્વોની 4 શ્રેણીઓ છે। રેડી? ક્યાં આવર્તથી ચાલુ થાય? ચોથા આવર્તથી। ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત અને સાતમો આવર્ત, એ પ્રમાણે 4 શ્રેણી છે। હવે આપણે શું ભણવાનું છે? તો કે આ જે સંક્રાંતિ તત્વો છે એના ભૌતિક ગુણધર્મો। ભૌતિક ગુણધર્મ એટલે શું? તો કે એની ત્રિજ્યા વિશે શું કહી શકાય? ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, જેમ કે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, બરાબર, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર ને ઝિંક। ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો એની ત્રિજ્યામાં શું થાય? પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, પછી આવે આયનીકરણ એન્થાલ્પી, બરાબર। આ બધું આપણે જોવાનું છે કે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો એના ગુણધર્મોમાં શું ફેરફાર થાય, બરાબર। હાલો, તો એ ભૌતિક ગુણધર્મો છે એમાં પહેલો મુદ્દો આપણે ભણવાનો સ્ટાર્ટ કરીએ। પરમાણવીય અને આયનીય કદ, કદ અને ત્રિજ્યા બે એક જ, બરાબર। હવે વિચારો, આપણે કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ જનરલી તો શું થાય? તો કે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ પરમાણુ ક્રમાંક વધે, વધે કે નહીં? સ્કેન્ડિયમ 21, ટિટેનિયમ 22, બરાબર, પછી વેનેડિયમ 23, આ રીતે પરમાણુ ક્રમાંક વધે। પરમાણુ ક્રમાંક વધે તો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, કારણ કે જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા પ્રોટોન ને એટલા ઇલેક્ટ્રોનની તત્વમાં હાજર હોય, બરાબર। પણ આપણે જે ઇલેક્ટ્રોન દાખલ થાય છે ડાબી બાજુથી જમણી બાજુ જતા, એ ક્યાં દાખલ થાય છે? તો કે સેમ કક્ષામાં। જેમ કે આપણે સ્કેન્ડિયમની વાત કરીએ, જો ક્યાં આવર્તમાં છે? ચોથા આવર્તમાં। પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા, બરાબર। પહેલી કક્ષામાં કઈ કક્ષક હોય? 1s, બીજીમાં 2s 2p, ત્રીજીમાં 3s 3p 3d, ચોથીમાં 4s 4p 4d અને 4f। હવે આપણે સ્કેન્ડિયમની વાત કરીએ તો એની રચના થાય 4s2 અને 3d1, ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થયો। હવે સ્કેન્ડિયમથી ટિટેનિયમમાં જઈએ તો ઇલેક્ટ્રોન પાછામાં 3d1 છે, 3d2 થાય। વેનેડિયમમાં જઈએ તો 3d3 થાય, બરાબર। આ રીતે ઇલેક્ટ્રોન અહીંયા જ દાખલ થાય, સેમ કક્ષામાં દાખલ થાય એમ કહેવાય, બરાબર, ત્રીજી કક્ષામાં। પણ કેન્દ્રનો વીજભાર તો વધતો જશે, આમાં 21 પ્રોટોન, પછી 22, પછી 23, તો કેન્દ્રનો વીજભાર વધશે, ઇલેક્ટ્રોન સેમ કક્ષામાં દાખલ થાય છે, તો આ કેન્દ્રમાંથી આ ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ વધશે। આકર્ષણ વધશે તો કક્ષાઓ સંકોચાય, કક્ષાઓ સંકોચાય તો ત્રિજ્યા ઘટે। બસ આ રેગ્યુલર ટ્રેન્ડ છે। સ્કેન્ડિયમથી ઝિંક સુધી જઈએ એમ ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે છે। વચ્ચે એક બે અપવાદ છે, પણ એના વિશે ક્યાંય થિયરીમાં લખેલું નથી, પણ હું તમને ખાલી કહી દઉં એટલું યાદ રાખજો કે સ્કેન્ડિયમથી લઈ અને ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, બરાબર, પછી આગળ શું આવે? મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, અહીંયા સુધી ભલે ઘટતું, અહીંયા સુધી ત્રિજ્યા ભલે ઘટતી, પણ ઝિંકની ત્રિજ્યા ઘટવાને બદલે વધી જાય છે। તો ઝિંકની ત્રિજ્યા વધે છે, બસ આટલું યાદ રાખો। વચ્ચે એકાદો અપવાદ છે પણ યાદ રાખવાની જરૂર નથી, બરાબર। શું યાદ રાખશું? તો કે છેલ્લે ઝિંકની ત્રિજ્યા ઘટતી નથી પણ વધે છે। એના કારણો છે, પણ આ ઇનઓર્ગેનિક છે, કારણોમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી, બરાબર, કારણ કે આમે MCQ માટેનું ચેપ્ટર છે, આ થિયરી કે આમાંથી બહુ પ્રિપેર કરવાની જરૂર નથી। રેડી? તો મેઇન પોઈન્ટ આપણો અત્યાર સુધીનો યાદ રાખવાનો શું આવ્યો? ડાબી બાજુથી જમણી બાજુ જતા ત્રિજ્યા ઘટે છે। એ પરમાણુય ત્રિજ્યા હોય તોય ભલે, આયનીય ત્રિજ્યા હોય તોય ભલે। આયનીય ત્રિજ્યા કઈ રીતે માપવાની થાય? તો કે તમે સ્કેન્ડિયમ માટે +3 લઈને માપો તો ટિટેનિયમમાં +3 જ લેવાનું, વેનેડિયમમાં +3 જ લેવાનું, ક્રોમિયમમાં +3 જ લેવાનું। એટલે કે સમાન વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યાની સરખામણી થાય। એકમાં +2 ને એકમાં +3 લ્યો તો ન હાલે, કારણ કે ધનભાર જેમ વધે એમ પાછી ત્રિજ્યા ઘટે। ધનભાર સરખો હોય તો આ રેગ્યુલર ટ્રેન્ડ, ડાબી બાજુથી જમણી બાજુ જતા ત્રિજ્યા ઘટે છે। સમજાઈ ગયું? હાલો, તો પહેલો પોઈન્ટ શું છે? જો શ્રેણીમાં વધતા જતા પરમાણુય ક્રમાંકની સાથે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ પરમાણુ ક્રમાંક વધે, બરાબર। સમાન વીજભાર ધરાવતા આયનો,
જો આ એટલે જ કીધું સમાન વીજભાર ધરાવતા આયનો છે આ બધા, બરાબર. એની ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થતો જાય છે, બરાબર. અને કારણ શું? કેન્દ્રીય વીજભારમાં વધારો થાય તો નવો ઇલેક્ટ્રોન દર વખતે ડી કક્ષકમાં દાખલ થાય, એટલે કે પરમાણુ ક્રમાંક વધે, કેન્દ્રીય વીજભાર વધે, પણ ઇલેક્ટ્રોન તો સેમ જગ્યાએ જ આવે જ ને 3Dમાં, તો એ તો એક જ જગ્યાએ ડીમાં જ એડ થાય છે અને કેન્દ્રીયનો વીજભાર વધતો જાય છે તો આકર્ષણ વધતું જાય એટલે ત્રિજ્યા ઘટતી જાય. સમજાઈ ગયું? હાલો પછી આગળ. ડી ઇલેક્ટ્રોન નબળી શિલ્ડિંગ અસર ધરાવે છે. શિલ્ડિંગ અસર એટલે શું? આ વર્ડ 2-3 વાર આવશે અહીંયા. શિલ્ડિંગ અસર એટલે કેન્દ્ર દ્વારા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર જે આકર્ષણ લાગતું હોય ને, તો એ આકર્ષણ માટે એ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાની વચ્ચે જેટલી કક્ષાઓ આવે છે, એટલે કે માની લો કે બાહ્યતમ કક્ષા ચોથી છે, તો આ કેન્દ્ર અને આ ચોથી કક્ષા, એ બે વચ્ચે કેટલી કક્ષા છે? 1, 2 ને 3. એ શું કરે તો કે આ બે વચ્ચે એક શિલ્ડ બનાવી નાખે, કવચ બનાવી નાખે, પડદો બનાવી નાખે, બરાબર. એ પડદાના કારણે શું થાય? આ બેનું આકર્ષણ ઘટે. શિલ્ડિંગ અસર જેમ વધતી જાય ને એમ આકર્ષણ ઘટતું જાય. જેમ શિલ્ડ મજબૂત બનતા જાય એમ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ શું થતું જાય? ઘટતું જાય. તો આપણે એમ કહીએ કે ડી ઇલેક્ટ્રોન છે એની શિલ્ડિંગ અસર નબળી હોય. હમણાં હંમેશા યાદ રાખવાનું, એસ કરતા પી, પી કરતા ડી ને ડી કરતા એફ, શિલ્ડિંગ અસર નબળી થતી જાય. એટલે કે પડદા બહુ મજબૂત ન રહીએ, નબળા થતા જાય. એસ, પી, ડી અને એફ. આપણે ડીની વાત કરીએ છીએ અત્યારે, તો આની શિલ્ડિંગ અસર નબળી હોય. નબળી હોય એટલે તો કે આનું ને આનું આકર્ષણ થોડુંક વધી જાય તો ત્રિજ્યા ઘટી જાય, બરાબર. ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર નબળી હોય. પાછું કારણમાં બહુ ઊંડું તરફ નથી, ડબલ ડમ્બેલ આકારની હોય ને એનું વાદળ ઘડીક આમ જાય ને આમ જાય ને ઘડીક આમ જાય ને આમ જાય, એટલા માટે એક દિશામાં ન હોય એટલે શિલ્ડિંગ અસર નબળી હોય, બરાબર. પણ એ યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે. ચાલો, ડી ઇલેક્ટ્રોન નબળી શિલ્ડિંગ અસર ધરાવે છે એટલે કેન્દ્રીય વીજભાર, એટલે કે આનો વીજભાર, અને બાહ્ય ઇલેક્ટ્રોન વચ્ચે, એટલે કે આ બાહ્ય ઇલેક્ટ્રોન, આ કેન્દ્રીય વીજભાર ને બાહ્ય ઇલેક્ટ્રોન, એની વચ્ચે ચોખ્ખું સ્થિર વિદ્યુતીય આકર્ષણ છે એ વધશે. સ્થિર વિદ્યુતીય આકર્ષણ એટલે ધન અને ઋણ વચ્ચેનું આકર્ષણ, એને કહેવાય સ્થિર વિદ્યુતીય આકર્ષણ. આમાં ઇલેક્ટ્રોન છે એનો ઋણ ભાર, આ ધન ભાર, આ બે વચ્ચેના આકર્ષણને કહેવાય સ્થિર વિદ્યુતીય આકર્ષણ, બરાબર. હવે આ શિલ્ડિંગ અસર જેટલી નબળી પડશે ને એટલું આ બે વચ્ચેનું આકર્ષણ વધશે, બરાબર. સમજાણું? એટલે અહીંયા લખ્યું કે ચોખ્ખું સ્થિર વિદ્યુતીય આકર્ષણ વધશે. તો બે પરિબળની કમ્પેરિઝન કરી છે. કયા બે પરિબળ? તો કે એક તો શિલ્ડિંગ અસર અને એક આ બેનું આકર્ષણ. શિલ્ડિંગ અસર નબળી પડે છે તો આ બેનું આકર્ષણ વધી જાય છે. આકર્ષણ વધી જાય તો કક્ષાઓ સંકોચાય, ત્રિજ્યા ઘટે, બસ એ જ વસ્તુ છે, બરાબર. તો એટલે આયનીય ત્રિજ્યા ઘટે. આવું જ વલણ પરમાણુય ત્રિજ્યામાં પણ જોવા મળશે. જે પરમાણુય ત્રિજ્યામાં ડાબેથી જમણે ઘટાડો થશે એમ સમાન વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યામાં પણ ડાબેથી જમણે જતા ઘટાડો થાય, બરાબર. અને આવા MCQ પૂછાય છે તમને એમ કે આયનીય ત્રિજ્યા માટે નીચે પૈકી કયો ક્રમ સાચો છે? તમારે માત્ર એ જ જોવાનું, ડાબેથી જમણે જઈએ તો ત્રિજ્યા ઘટે છે, બસ. તો ડાબેથી જમણે તમને ક્રમમાં બધા તત્વોના નામ આવડવા જોઈએ, તો તમને ખબર પડશે કેના પછી કયું તત્વ છે ને કેના પછી કેની ત્રિજ્યા વધશે ને ઘટશે, બરાબર. એના માટે તમને ક્રમમાં બધા નામ આવડવા જરૂરી છે, બરાબર. હાલ, ઇલેક્ટ્રોન રચના બધાની જરૂરી નથી, મેં ગયા વખતે કીધું તો એટલી જ ઇલેક્ટ્રોન રચના તૈયાર કરશો તો ચાલશે. નામ બધા ક્રમમાં આવડવા જોઈએ, સંજ્ઞા અને નામ, બરાબર. હાલો પછી આગળ. એક શ્રેણીમાં ત્રિજ્યામાં જે તફાવત જોવા મળે એ બહુ ઓછો છે, એટલે કે સ્કેન્ડિયમથી ટિટેનિયમ, ટિટેનિયમથી વેનેડિયમ, વેનેડિયમથી ક્રોમિયમ. ત્રિજ્યા ઘટશે ખરા પણ બહુ ગેપ નહીં હોય, બરાબર. એટલે કે માની લો કે એક 200 PM હોય તો બીજું 195 PM હોય, એટલે કે બેયની ત્રિજ્યામાં ઝાઝો ગેપ જોવા મળશે નહીં, બરાબર. હવે આપણે એક શ્રેણીના તત્વોની વાત કરીએ, જેમ કે 3D શ્રેણી, સ્કેન્ડિયમથી ઝિંક, તો એના કદની સરખામણીમાં બીજી શ્રેણીના તત્વ, એટલે કે 3D શ્રેણી સાથે 4D શ્રેણીની સરખામણી કરીએ, એની નીચેની શ્રેણી, તો એમાં એવું લખ્યું ટેક્સ્ટબુકમાં કે એક રસપ્રદ મુદ્દો બહાર આવે. તો એ રસપ્રદ મુદ્દો શું છે એ આપણે ભણીએ, બરાબર. હાલો, હવે 3D કરતાં 4Dના કદ મોટા છે, એટલે કે આ આવર્ત 4માં આવે, આ આવર્ત 5માં આવે. આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહેવાય અને આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કહેવાય. તો પાછું વિચારો, પ્રથમ અને દ્વિતીય એ બેમાં શું ફેર ખબર? પ્રથમ શ્રેણી છે ને એમાં બાહ્યતમ કક્ષા ચોથી હોય, કારણ કે એ ચોથા આવર્તના તત્વો છે. અને
દ્વિતીય શ્રેણી આવે એમાં 4D ભરાય તો બાહ્યતમ કક્ષા 5મી હોય, કારણ કે એ 5મા આવર્તના તત્વો છે. અને બાહ્યતમ કક્ષા 5મી હોય તો સ્વાભાવિક છે કે કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીના અંતરને ત્રિજ્યા કહેવાય. તો બાહ્યતમ કક્ષા દૂર ગઈ ને 5મી કક્ષા, તો એનો મિનિંગ કે એની ત્રિજ્યા વધારે જઈશે, એના કદ મોટા જઈશે. તો આપણે એમ કહીએ કે 3D એટલે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી કરતાં 4D એટલે કે બીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોના કદ મોટા હશે, કારણ કે બાહ્યતમ કક્ષા આખી એક વધી ગઈ, એક કક્ષા જ વધી ગઈ, બાહ્યતમ કક્ષા દૂર વહી ગઈ એટલે કદ મોટા થઈ ગયા. પણ આ વસ્તુ 4D અને 5Dમાં જોવા મળતી નથી. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. 3D 4Dમાં જોવા મળે પણ 4D ને 5Dમાં નહીં. કારણ શું? બહુ સમજવા જેવી વસ્તુ. બરાબર. હાલો, 4D એટલે આવર્ત નંબર 5, 5મો આવર્ત. 5D એટલે 6ઠ્ઠો આવર્ત. બરાબર. તો 5મો આવર્ત અને 6ઠ્ઠો આવર્ત એમાં શું ગેપ આવે? મેઇન 6ઠ્ઠા આવર્તમાં હજી એક વસ્તુ આવે, F કક્ષકો આવે કે નહીં? 6ઠ્ઠો આવર્ત આવે તો એમાં યાદ કરો, એમાંથી 4F ની આખી શ્રેણી જુદી પડે, લેન્થેનોઇડ્સ. 7મો આવર્ત આવે તો એમાં એક્ટિનોઇડ્સ આવે ને. તો આપણે હવે 6ઠ્ઠા આવર્તની વાત કરીએ તો એમાં 4F કક્ષકો ભરાય છે, અને 4F કક્ષકની શિલ્ડિંગ અસર હજી નબળી છે, ડી કરતાંય નબળી F ની શિલ્ડિંગ અસર. બરાબર. તો શિલ્ડિંગ અસર નબળી હશે તો કક્ષાઓ સંકોચાય. બરાબર. કક્ષાઓ સંકોચાય તો ત્રિજ્યા ઘટે. ડી કરતાંય F ની શિલ્ડિંગ અસર નબળી હોય, ત્રિજ્યા થોડીક વધારે પડતી ઘટવા માંડશે. વધારે પડતી ઘટવા માંડશે તો રસપ્રદ મુદ્દો શું થયો આમાં એ તમને કહું. હાલો, દ્વિતીય શ્રેણીના તત્વો જે છે 4Dમાં ઝિર્કોનિયમ, નાયોબિયમ, મોલિબ્ડેનમ, એક્ઝેક્ટ એની નીચે જે તત્વો આવે છે તૃતીય શ્રેણીના, જેમ કે હાફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન, આ બધા. તો આ હવે પાછું આમ વિચારો ને તમે, આમ તો એ એક સમૂહના તત્વો કહેવાય. બરાબર. જેમ કે આ ચોથો સમૂહ કહેવાય, આ 5મો સમૂહ કહેવાય, આ 6ઠ્ઠો સમૂહ કહેવાય, આ સમૂહ. બરાબર. તો આપણે એવું ભણ્યા છે આગળ, તો એક સમૂહમાં જેમ ઉપરથી નીચે જઈએ તો ત્રિજ્યા વધે, કારણ કે નવી કક્ષા ઉમેરાઈ જાય આખી, અને બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર કેન્દ્રથી એ વધી જાય, તો ત્રિજ્યા વધવી જોઈએ. પણ આ બેની ત્રિજ્યા જોજી, આના કરતાં ઘટે એમ નહીં બોલતા, આ લગભગ સરખી છે એમ બોલાય. 1-2 PM નો વધારો ઘટાડો અને વધારો ઘટાડો નહીં બોલવાનું, લગભગ સરખું એમ બોલવાનું. આ બેની ત્રિજ્યા લગભગ સરખી છે એમ કહેવાય. એ જ રીતે આ બેની લગભગ સરખી, આ બેની લગભગ સરખી. તો એક સમૂહના તત્વોમાં તો ત્રિજ્યા વધવી જોઈએ પણ સરખી છે. એ જ તો રસપ્રદ મુદ્દો છે. સરખી શું કામ છે? તો ન્યા મેઇન પોઈન્ટ એ આવે કે આ જે દ્વિતીય શ્રેણી છે એમાં ક્યાંય F કક્ષકો આવતી નથી, પણ તૃતીય શ્રેણીમાં જે તત્વો આવે છે એની પહેલા 4F કક્ષકો ભરાય છે, અને 4F કક્ષકની શિલ્ડિંગ અસર નબળી છે. એ જેમ ભરાતી જાય તો એના ઇલેક્ટ્રોન બહુ શિલ્ડિંગ નથી કરી શકતા, એટલે બાહ્યતમ કક્ષા ઉપર આકર્ષણ વધતું જાય ને કક્ષાઓ વધારે સંકોચાતી જાય. વધારે સંકોચાતી જાય તો કે ત્રિજ્યા છે એ વધારે ઘટી જાય. એટલે આના કરતાં આ ખરેખર ઘણી બધી વધારે હોવી જોઈએ, એને બદલે લગભગ સરખી થાય છે. એનું કારણ છે વચ્ચે લેન્થેનોઇડ્સ ભરાઈ ગયા. બરાબર. હવે આપણે એમ કહીએ કે આની પહેલા, હવે આ હાફનિયમ છે, જો એની પહેલાનું તત્વ કયું? તો કે લેન્થેનમ. હવે લેન્થેનમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 57. બરાબર. પછી 58 થી 71 ક્યાં ગયા? તો કે F વિભાગમાં, જેને આપણે લેન્થેનોઇડ્સ બોલીએ છીએ. પછી 72મું ક્યાં આવી ગયું? હાફનિયમ. તો હવે વિચારો, અહીંયા 57 પછી સીધું કયું તત્વ આવે છે? 72મું. આમાં એવું નહોતું. બરાબર. એ તો રેગ્યુલર જ છે, જે પરમાણુ ક્રમાંક હતા એ. આમાં વચ્ચેથી 14 તત્વો ગાયબ થઈ ગયા. એ ક્યાં ગયા? લેન્થેનોઇડ્સ એટલે કે F વિભાગમાં વયા ગયા. હવે આ 58 થી 71 સુધી જોજો, આપણે એમ કે 57 થી પછી આમ આગળ જઈએ એમ ત્રિજ્યા ઘટે. બરાબર. હવે 57 થી આપણે સીધા 72 આવ્યા, તો વચ્ચે આ બધામાં ત્રિજ્યા તો ઘટી છે કે નહીં? 58 થી 71 સુધી ગયા, કક્ષાઓ સંકોચાય 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 સંકોચાય. તો અહીંયા તો 72મું તત્વ આવ્યું, તો કેટલું બધું સંકોચાઈને આવ્યું હોય. સમજાણું? તો વચ્ચે લેન્થેનોઇડ્સનું સંકોચન થઈ ગયું, આ પછીનું સંકોચન આવે. હવે તો આવા સંકોચનને કહેવાય લેન્થેનોઇડ સંકોચન. સમજાણું? શું છે લેન્થેનોઇડ સંકોચન?
આ લેન્થેનોઇડ્સ જે તત્વો છે એ બધાય સંકોચાઈ ગયા, 4f ભરાઈ ગઈ, પછી આમાં ઇલેક્ટ્રોન આવે જ પાછો 72માં તત્વમાં ડીમાં ઇલેક્ટ્રોન આવે. તો હવે આ સંકોચાઈ ગઈ અને પછી આનો વારો આવ્યો તો આ ખરેખર આના પછીનું તરતનું તત્વ નથી. આના પછી તો 14 વયા ગયા ને 15મું તત્વ છે. તો ખરેખર શું જવાનું, અહીંથી 15મા તત્વની ત્રિજ્યા હોય ને ઈ આ છે, બરાબર. એટલા માટે એમાં આમાં અને આમાં વચ્ચે જે ઘટાડો થયો એ ઘટાડા પછીનો ઘટાડો છે, એટલે આ બે લગભગ કેવા થઈ ગયા, સરખા. સમજાઈ ગયું, બરાબર. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બરાબર. હજી થોડુંક સમજવું હોય તો તમને કહું, અહીંયા કયું તત્વ આવે, યટ્રિયમ. કયું આવે, યટ્રિયમ. હવે એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય કયો જી? અહીંયા યટ્રિયમનો કેટલો થાય, 39. હાલો 39. આ કેટલો થયો, 40, બરાબર. તો 39 પછી તરત કયું આવ્યું, 40. પણ અહીંયા જો 57 પછી તરત કયું આવ્યું, 72. તો વચ્ચેના 14 તો આમાં નીચે જાય છે, આમાં ક્યાંય નથી જતા. એટલે આમાં જે ઘટાડો છે એના કરતા અહીંથી અહીંનો ઘટાડો છે એ બહુ મોટો જઈ શકે. વચ્ચે 14 તત્વો તો ઓલરેડી આવી ગયા અને એ ઘટાડા પછી અહીં આવ્યું તો આ બેની ત્રિજ્યા તો લગભગ સરખી જ રહેશે. તો આ જ છે રસપ્રદ મુદ્દો. હાલો ક્લિયર થઈ ગયું કે લેન્થેનોઇડ સંકોચનના કારણે આ બેની ત્રિજ્યા લગભગ સરખી, આ બેની ત્રિજ્યા લગભગ સરખી, આ બેની ત્રિજ્યા લગભગ સરખી. એટલે આ તત્વોમાં સામ્યતા હોય વધારે પડતી. એક સમૂહના તત્વોમાં આમે સામ્યતા જ હોય, એક સમૂહના તત્વો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સરખા હોય, પણ આમાં રેગ્યુલર સામ્યતા કરતાંય વધારે સામ્યતા છે, કારણ કે ત્રિજ્યા લગભગ સરખી છે, એટલે સામ્યતા વધારે છે, બરાબર. અને અહીંયા લખ્યું છે કે 4s થી 4p, 4p થી 4d, 4d થી 4f, એટલે કે એક જ શ્રેણીની વાત કરીએ, એટલે કે એક જ કક્ષાની વાત કરીએ, ચોથી કક્ષા સેમ, બરાબર. બધામાં ચોથી કક્ષા જ છે. તો s કરતા p, p કરતા d, d કરતા f શિલ્ડિંગ ઘટતું જાય. શિલ્ડિંગ અસર ઘટતી જાય તો આનું શિલ્ડિંગ સૌથી નબળું હોય એમ કહેવાય, બરાબર. અને બીજું આપણે એમ કહીએ તો ટિટેનિયમથી કોપર સુધી જઈએ, સ્કેન્ડિયમથી બોલો તો એ વાંધો નહીં, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, એમાં ઘનતાની વાત કરીએ તો ઘનતા પણ એક કેવો ગુણધર્મ થઈ ગયો, ભૌતિક ગુણધર્મ. તો ઘનતા પણ રેગ્યુલરપણે વધતી જશે, ત્રિજ્યા ઘટશે, ઘનતા વધશે, કારણ કે ડાબેથી જમણે જઈએ એમ દળ વધવાનું છે ને. તો દળ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, દળ વધશે તો ઘનતા વધશે, બરાબર. તો અહીંયા આપણે એમ કે ટિટેનિયમથી કોપર સુધી ઘનતા વધશે, ઝિંકની પાછી ઘટશે, પણ એવા અપવાદમાં કંઈ યાદ રાખવાની જરૂર નથી. થિયરીમાં લખેલ છે એટલું યાદ રાખવાનું, ટેબલમાં છે એ કંઈ યાદ રાખવાની જરૂર નથી. રેડી? ચાલો, તો અહીંયા આપણે ભૌતિક ગુણધર્મો સ્ટાર્ટ કર્યા, એમાં પરમાણુય ત્રિજ્યા અથવા પરમાણુય કદ વિશે ભણી ગયા, આયનીય કદ વિશે ભણી ગયા, એના પછી ઘનતા વિશે ભણી ગયા. હવે આ જ ભૌતિક ગુણધર્મોમાં આગળનો મુદ્દો છે આયનીકરણ એન્થાલ્પી. આપણે હવે એના વિશે ભણવાનું છે. આ મુદ્દામાં જે કંઈ સમજાવ્યું બસ 2-3 વાર જોઈને નિરાતે મગજમાં ઉતારજો, કંઈ થિયરી માટે પ્રિપેર કરવાની જરૂર નથી, બરાબર છે. હવે આપણે આયનીકરણ એન્થાલ્પી વિશે ભણવાનું સ્ટાર્ટ કરીએ. ભૌતિક ગુણધર્મોમાં નેક્સ્ટ મુદ્દો ભણવાનો છે આપણે આયનીકરણ એન્થાલ્પી. હાલો, આયનીકરણ એન્થાલ્પીની સંજ્ઞા છે ΔIH, આયોનાઇઝેશન એન્થાલ્પી. પહેલાં તો આ વર્ડ ખબર હોવું જોઈએ તમને, આયનીકરણ એન્થાલ્પી એટલે શું. કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય, વાયુરૂપ તટસ્થ પરમાણુ, એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. માની લો કે હવે ઇલેક્ટ્રોન દૂર થાય તો કયો આયન બને? ઓલવેઝ ધન આયન. અને એના માટે એને જે ઉર્જા આપવી પડે એ ઉર્જાને જ કહેવાય આયનીકરણ ઉર્જા અથવા આયનીકરણ એન્થાલ્પી. કોને કહેશું આયનીકરણ એન્થાલ્પી? વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી અને ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જા, એ ઉર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. તો હવે આપણે સંક્રાંતિ શ્રેણીના તત્વો જે છે એના માટે આયનીકરણ એન્થાલ્પી વિશે વિચારવાનું છે. તો બેઝિક એ વિચારો તમે કે જેમ કદ નાનું થતું જાય એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવતા જાય. જેમ કે સ્કેન્ડિયમ, એના કરતાં ટિટેનિયમનું કદ થોડુંક નાનું હોય, એના કરતાં વેનેડિયમનું થોડુંક નાનું હોય. તો કદ જેમ નાનું થતું જાય, કદ જેમ નાનું થતું જાય એમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવતા જાય. નજીક આવતા જાય તો કે એનું કેન્દ્ર ઉપર આકર્ષણ વધતું જાય. હવે એને દૂર કરવા વધુ ઉર્જા જોઈએ. તો જેમ ત્રિજ્યા ઘટે એમ એને આપવી પડતી ઉર્જા, ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા, એનું મૂલ્ય વધે, એટલે કે આયનીકરણ એન્થાલ્પી વધે. તો હંમેશા યાદ રાખવાનું કે આયનીકરણ એન્થાલ્પી એ પરમાણુય ત્રિજ્યાના
વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર. ત્રિજ્યા ઘટે તો આયનીકરણ એન્થાલ્પી વધે, ત્રિજ્યા વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. તો આપણે ડી વિભાગના તત્વોની વાત કરીએ, સંક્રાંતિ શ્રેણીઓની વાત કરીએ તો ડાબી બાજુથી જમણી બાજુ છે તો થોડી વાર પહેલા જ ભણ્યા, ત્રિજ્યા ઘટે છે તો આયનીકરણ એન્થાલ્પી વધે છે. બસ આટલો જ મેઇન પોઈન્ટ છે. બરાબર. હાલો તો જો આંતરિક ડી કક્ષકો ભરાય છે, તમને ખબર જ છે. બાહ્યતમ કક્ષા ચોથી છે, આપણે ખાલી પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ. બાહ્યતમ કક્ષા ચોથી, પણ ડી કક્ષક કઈ ભરાય? અંદરની, એટલે કે 3D, જેને કહે આંતરિક ડી કક્ષક. અને એની સાથે સાથે કેન્દ્રનો વીજભાર વધતો જાય છે, કારણ કે પરમાણુ ક્રમાંક વધે છે. ડાબેથી જમણે જઈએ એમ વિચારવાનું છે. બરાબર. હાલો તો કેન્દ્રીય વીજભારમાં વધારો થાય એટલે દરેક શ્રેણીમાં શું કહેવાય? ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. કારણ સમજાયું? બરાબર. હાલો આગળ સંક્રાંતિ તત્વોની વાત કરીએ છીએ અત્યારે આપણે, તો એની કમ્પેરિઝન આપણે જો બિન સંક્રાંતિ તત્વો હારે કરીએ, એટલે કે પી વિભાગના તત્વો, દાખલા તરીકે એમાં આયનીકરણ એન્થાલ્પીનો વધારો તીવ્ર હોય. બરાબર. પણ આમાં જે વધારો છે એ તીવ્ર ન હોય, ટૂંકમાં થોડો થોડો હોય, ગેપ ન હોય બહુ. કારણ શું? એની ત્રિજ્યામાંય બહુ ગેપ નથી, એટલે આયનીકરણ એન્થાલ્પીમાં બહુ ગેપ ના હોય. પણ પી વિભાગના તત્વોમાં જઈએ તો ત્રિજ્યામાંય જાજો ગેપ હોય, તો આયનીકરણ એન્થાલ્પીમાંય જાજો ગેપ હોય. બરાબર. હાલો આગળ પ્રથમ કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય દુનિયામાં હંમેશા વધુ જ હોય. કારણ હાલો પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યો પછી ઓલરેડી ધન આયન બન્યો. ધન આયન બન્યો તો કદ નાનું જ થાય. ધન આયન હંમેશા નાનો જ હોય, કારણ ઇલેક્ટ્રોન ગયો, પ્રોટોન નથી ગયો. પ્રોટોન તો એટલા જ છે કેન્દ્રમાં, તો આકર્ષણ વધશે. જેમ જેમ ઇલેક્ટ્રોન જાય આકર્ષણ વધતું જાય, કારણ કે પ્રોટોન ક્યાંય જતા નથી. બરાબર. તો હવે આપણે એમ કે પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યો પછી તો કે કક્ષા થોડીક નાની થઈ, ત્રિજ્યા નાની થઈ. હવે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા, પહેલો ઇલેક્ટ્રોન આમ હતી ત્રિજ્યા, ત્યાંથી દૂર કર્યો. હવે એ થોડોક નાનો થઈ ગયો, પછી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો ઝાઝી ઉર્જા જોઈએ. પછી ત્રીજો દૂર કરવો, એનાથી ઝાઝી જોઈએ. તો શું કહેવાય? પ્રથમ કરતા દ્વિતીય, દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓલવેઝ વધારે હોય, આખી દુનિયામાં ગમે એ તત્વ હોય. બરાબર. તો એ તો ફિક્સ હંમેશા માટે. બરાબર. હવે આપણે જે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની વાત કરીએ, સ્કેન્ડિયમથી ઝિંક, એમાં આ પેલી આયનીકરણ એન્થાલ્પી છે ને જી, એનું વલણ બહુ નિયમિત નથી, અનિયમિત છે. બરાબર. એનું કારણ શું છે? તો કે એક ઇલેક્ટ્રોન દૂર કરીએ, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ, પછી શું થાય? તો કે 3D ને 4s ની ઉર્જા લગભગ સરખી હોય, પણ ઇલેક્ટ્રોન દૂર થયા પછી એની ઉર્જામાં ફેરફાર થાય. અને ફેરફાર થાય એટલે રેગ્યુલર રીતે ઘટાડો જોવા મળશે. ઘટાડો નહીં, સોરી, રેગ્યુલર રીતે વધારો જોવા મળશે નહીં. બરાબર. હાલો હવે ઇલેક્ટ્રોન દૂર કરતી વખતે, આ તો પહેલાંય સમજાવ્યું છે આગલા ચેપ્ટરમાં, ઇલેક્ટ્રોન પહેલાં ક્યાંથી જશે? 4s માંથી, 3D માંથી, 4s માંથી, કારણ કે એ બાહ્યતમ કક્ષા છે. બરાબર. તો ns નો ઇલેક્ટ્રોન હંમેશા પહેલા દૂર થાય. કોના કરતા? n-1 ડી કરતા. 3D છે, આ 4s છે દાખલા તરીકે. 4s વાળો પહેલા દૂર થાય, પછી 3D વાળો દૂર થાય. બરાબર. હાલો પછી આ થોડી વાર પહેલા કીધું એ પાછું કે અહીંયા પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ તો ત્રિજ્યામાં ઘટાડો થાય, ડાબેથી જમણે જઈએ, પણ ત્રિજ્યાનો ઘટાડો બહુ ધીમો હોય, એટલે કે થોડો થોડો જ ઘટાડો હોય. તો આયનીકરણ એન્થાલ્પીમાં વધારો હોય એ કેવો હોય? ધીમો જ હોય. બરાબર. તો રેગ્યુલર વધારો ક્યાંક ક્યાંક અપવાદ છે, વધારો થશે ખરો, પણ બહુ ગેપ નહીં હોય. ટૂંકમાં જ્યાં અપવાદ છે અહીંયા ઘટાડો છે એ બહુ ઝાઝો નહીં હોય. બરાબર. અને વધારો છે અહીંયા બહુ ઝાઝો નહીં હોય, એટલે કે બહુ ધીમે ધીમે ઘટાડો ત્રિજ્યામાં અને આયનીકરણ એન્થાલ્પીમાં વધારો બહુ ધીમો જોવા મળશે. બરાબર. હવે 3 પરિબળ ઉપરથી આ નક્કી થાય. અપવાદને કેમ નક્કી થાય કે અહીંયા વધે છે ને ઘટે છે ને? એના માટે 3 પરિબળ. પહેલું પરિબળ તો આપણે જે રેગ્યુલર જોઈએ, કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેટલું છે, એના ઉપરથી ત્રિજ્યા નક્કી થાય, એના ઉપરથી આયનીકરણ એન્થાલ્પી નક્કી થાય. પણ આ એક પરિબળ નથી. બીજું પરિબળ, 2 ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ કેટલું છે એ જોવાનું. બરાબર. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન છે, અપાકર્ષણ કેટલું છે? જેટલું ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ જાજુ હોય ને એટલો જલ્દી ભાગે ઇલેક્ટ્રોન. જરાક ઉર્જા આપો, ભાગે. બરાબર. તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ જોવાનું. બરાબર. ત્રીજું, વિનિમય ઉર્જા. વિનિમય ઉર્જા શું છે? તો કે આ ડી કક્ષક છે દાખલા તરીકે, ડીમાં 5 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાય, આ સૌથી સ્થાયી કહેવાય. બરાબર. કારણ કે આ ન્યૂનતમ ઉર્જા ધરાવતી રચના છે.
એકલ ભરણી આવું લખ્યું છે. એકલ ભરણી એટલે એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હુન્ડના નિયમ પ્રમાણે ગોઠવા છે આપણે. આને એકલ ભરણી કહેવાય બધીને. બરાબર. આ એકલ ભરણી હંમેશા સ્થાયી હોય, કારણ કે આ ઇલેક્ટ્રોન છે એ આની હારે એક્સચેન્જ થઈ શકે, આની હારે થઈ શકે, આની હારે થઈ શકે, આની હારે થઈ શકે. આ ઇલેક્ટ્રોન આ ચારેય હારે એક્સચેન્જ થઈ શકે. બરાબર. એવી જ રીતે 4 ટૂંકમાં એક્સચેન્જ શક્ય છે આમાં. વિનિમય એટલે એક્સચેન્જ. હાલો, આ ઇલેક્ટ્રોન અહીંયા એક્સચેન્જ થાય, અહીંયા થાય ને અહીંયા થાય. કેટલા એક્સચેન્જ શક્ય છે? 3. આ ઇલેક્ટ્રોન તો કે એક અહીંયા અને એક અહીંયા. કેટલા એક્સચેન્જ શક્ય છે? 2. અને આ ઇલેક્ટ્રોન ખાલી અહીંયા એક્સચેન્જ થઈ શકે 1. 4 ને 3 7 ને 2 9 ને 1 10 એક્સચેન્જ શક્ય છે. અને એ એક્સચેન્જને કહેવાય વિનિમય. બરાબર. જેટલા વિનિમય ઝાઝા થાય ને એટલી ઉર્જા એ ગુમાવે, અને ઉર્જા ગુમાવે એટલી પોતાની ઉર્જા ઘટી જાય. પોતાની ઉર્જા ઘટી જાય તો સ્થાયી થઈ જાય. બરાબર. આ ઉર્જાને કહેવાય વિનિમય ઉર્જા. તો સમજાઈ ગયું વિનિમય ઉર્જા શું છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પણ બહુ થિયરીમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. ખાલી વિનિમય ઉર્જા વિશે થોડુંક યાદ રાખો એટલે ઘણું છે. હાલો આગળ વધીએ. તો હવે આ અમુક એક્ઝામ્પલ્સ છે જે યાદ રાખવાના છે ખાસ. હાલો જો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત પૂરી કરી. હવે દ્વિતીય અને તૃતીયની વાત કરવાની છે. હાલો, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. તો દ્વિતીય એટલે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. હાલો, પહેલો ઇલેક્ટ્રોન દૂર થાય પછી 1 + ચાર્જ તો આવી જાય. મેંગેનીઝ 25મું તત્વ છે. ઇલેક્ટ્રોન રચના 3d5 4s2. હવે Mn પ્લસ બને તો 3d5 જ રહે, પણ 4s1 થઈ જાય. આ Mn પ્લસની ઇલેક્ટ્રોન રચના છે. હવે ક્રોમિયમની વાત કરી. હાલો, ક્રોમિયમની રચના 3d5 4s1. ક્રોમિયમ પ્લસ બને ત્યારે 3d5 ને 4s0. હવે વિચારીએ કે એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી આવા થઈ ગયા બે. હવે તો કે આપણે વિચારીએ કે ક્રોમિયમ અને મેંગેનીઝ એક આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ અને મેંગેનીઝ. તો ક્રોમિયમ પછી મેંગેનીઝ આવે કે નહીં? તો ક્રોમિયમ કરતાં મેંગેનીઝની આયનીકરણ એન્થાલ્પી વધુ હોવી જોઈએ. પછી પહેલી હોય, બીજી હોય કે ત્રીજી હોય. બરાબર. પણ પહેલીમાં જે જોવા મળશે એવું બીજીમાં નહીં જોવા મળે. એનું કારણ શું? તો કાંઈ એટલે તો સમજાયું, વિનિમય ઉર્જા. D5 વાળી રચના હંમેશા સ્થાયી હોય, એનો ઇલેક્ટ્રોન ઘડીકમાં દૂર ન થાય. હવે વાત એ આવે કે આમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો ને આમાંથી કરવો, કયો પહેલા દૂર થશે? મને કયો જી. આ થશે કે આ થશે? આ જ થાય ને. આ તો સ્થાયી છે. આ જલ્દી દૂર થાય. આ જલ્દી દૂર થાય તો આને દૂર કરવા ઓછી ઉર્જા જોઈએ, એના કરતાં તો આમાં વધુ ઉર્જા જોઈએ. તો ક્રોમિયમની બીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય. કોના કરતાં? મેંગેનીઝ કરતાં. આ પોઈન્ટ યાદ રાખવાનો છે. ડેલ્ટા IH2 ક્રોમિયમનું છે એ વધારે છે. આના માટે ઝાઝી ઉર્જા જોઈએ આની કમ્પેરિઝનમાં. હાલો, આ જ વસ્તુ તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં જોવું હોય તો કે તો એના પછીનું તત્વ લેવાનું. ક્રોમિયમ મેંગેનીઝ લીધો, મેંગેનીઝને Fe વચ્ચે જોવાનું, એના પછીનું તત્વ. તો Fe+2 ની રચના જોવું જોઈએ 3d6 અને Mn+2. હવે જે આમાંથી એક ઓછો કરો તો 3d5 થઈ ગયું. હવે કોણ સ્થાયી થઈ ગયું આ બેમાંથી? તો કે આ. તો હવે શું કહી શકાય? આ બેમાંથી કેમાં વધુ ઉર્જા જોશે દૂર કરવા ઇલેક્ટ્રોન? આમાં વધુ જોશે ને આમાં ઓછી ઉર્જા જોશે. કારણ કે આ તો 3d6 છે અને d6 એટલે આવી રચના થઈ. જો હવે અહીંયા આ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ જોવાનું. આ બે વચ્ચે અપાકર્ષણ હોય એટલે આને ફટાફટ કે ભાઈ તું જા અહીંથી, વેતો કરી દે. બરાબર. તો D6 વાળો છઠ્ઠો ઇલેક્ટ્રોન તરત દૂર થાય. એટલે આની જે એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવું હશે? નીચું. પણ તૃતીય એન્થાલ્પીની વાત આવી ગઈ કે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આમાં વધુ ઉર્જા જોશે આની કમ્પેરિઝનમાં. એ તૃતીય આયનીકરણ એન્થાલ્પી થઈ ગઈ. આ બે અપવાદના કારણો છે. બરાબર. મેં કીધા શું કામ એ યાદ રાખવાના. પછી હવે કોઈ પણ પરમાણુ સ્વરૂપ છે જેમ કે Fe. બરાબર. તો આ Fe સોલિડ સ્વરૂપે છે તો પહેલાં તો એને ગેસમાં ફેરવવો પડે, પછી ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત આવે ત્યાં સુધી નહીં. એટલે એને કહેવાય સબલિમેશન એ કહેવાય, અથવા બીજું કહે તો પરમાણુકરણ ઉર્જા પણ કહેવાય. હીટ ઓફ એટોમાઇઝેશન. એટોમાઇઝેશન એટલે પરમાણુકરણ ઉર્જા. આમાંથી આ બને એટલે પરમાણુકરણ ઉર્જા. પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બીજો દૂર કરવા માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. આ બે સિવાય ટૂંકમાં આ ઉર્જા જરૂરી છે. કે પછી જ આયનીકરણ એન્થાલ્પીની વાત આવે, ત્યાં સુધી ન આવે.
બરાબર. હાલો હવે ક્રોમિયમ અને કોપર માટે આપણે વિચાર કરીએ તો હવે ડેલ્ટા IH1 ની વાત કરીએ. પહેલો ઇલેક્ટ્રોન દૂર કરી નાખીએ તો ક્રોમિયમ ને કોપર પહેલા તો અપવાદરૂપ રચના છે, તમને બધાને યાદ જ હોવું જોઈએ. બેમાં 4s1 4s1 છે, 3d5 4s1 3d10 4s1. એક દૂર થઈ ગયા પછી ક્રોમિયમ પ્લસ અને કોપર પ્લસ, આ 3d5 અને આ 3d10 સ્થાયી થઈ ગયા તો આની બીજી આયનિક એન્થાલ્પીના મૂલ્યો સ્વાભાવિક રીતે કંઈક અસામાન્ય હશે, કારણ કે સ્થાયી રચના થઈ ગઈ છે એટલે. બરાબર. તો ડેલ્ટા IH2 ના મૂલ્યો અસામાન્ય છે, બીજી આયનિક એન્થાલ્પીના મૂલ્યો. બરાબર. પછી તો કે ઝિંક માટે તો કે બીજી આયનિક એન્થાલ્પીનું મૂલ્ય પાછું નીચું થશે. શું કામ? તો કે એની રચના શું થાય વિચારોજી? 3d10 4s2. પહેલો ઇલેક્ટ્રોન તો ઘડીકમાં દૂર નહીં થાય કારણ કે સ્થાયી રચના છે, પણ એક દૂર કરી દીધો એટલે થઈ ગયું Zn પ્લસ. હવે Zn+2 બનાવવું છે, હજી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે. હવે આ સરળતાથી થશે કારણ કે દૂર થયા ભેગવા થાય, સ્થાયી થઈ જાય 3d10. બરાબર. એટલે એમ કહે કે ઝિંક માટે બીજી આયનિક એન્થાલ્પીનું મૂલ્ય થોડુંક છે, ઓછું છે ટૂંકમાં. બરાબર, બહુ જાજુ નથી. આ બેમાં તો કે બીજી આયનિક એન્થાલ્પી જાજી છે, આમાં ઓછી છે. ડેલ્ટા IH2 નું મૂલ્ય નીચું છે ઝિંક માટે. બરાબર. હાલો એ સિવાય તો કે Mn+2 ને Zn+2 આ d5 ને આ d10 ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો બહુ અઘરો પડે. શું કામ અઘરો પડે? તો કે આ સ્થાયી તો છે, એમાં ઝિંકમાં તો વાત જ ન આવે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવાની, બહુ જાજી ઉર્જા જોઈએ, d10 છે. બરાબર. અને આ છેલ્લા ત્રણેય તત્વોમાં આમ તો નિકલ કોપર ઝિંક એના માટે સ્થાયીમાં સ્થાયી રચના +2 પછી +3 નથી બનાવતા, કારણ કે d10 બની જાય પછી એને પાછો ઇલેક્ટ્રોન દૂર કરવાની ક્યાં જરૂર છે. બરાબર. હાલો તો આ આખો મુદ્દો છે, નિરાતે 2-3 વાર સમજી લેજો. આ છે આયનિક એન્થાલ્પી વિશેનો મુદ્દો. બરાબર. હજી આના પછી 1-2 પોઈન્ટ આજે ભણવાના છે, એ આપણે ભણીએ. ચલો નેક્સ્ટ પોઈન્ટ આપણે શીખવાનો છે ચુંબકીય ગુણધર્મો. આ મોસ્ટ IMP પોઈન્ટ છે. આને લગતો એક MCQ નીટ, જી, ગુજકેટ અને બોર્ડ બધે આવશે ને આવશે. રેડી? એટલે નિરાતે વ્યવસ્થિત સમજી લ્યો. આમાં ખાસ કઈ રીતે આના MCQ પૂછાય અને એના આન્સર કઈ રીતે લખવા એ હું તમને સમજાવું છું. બરાબર. ચાલો જો ચુંબકીય ગુણધર્મોની વાત આવે તો પહેલા તો ચુંબકીય ગુણધર્મો મુખ્યત્વે 2 પ્રકારના જોવા મળે. કયા 2? તો કે પ્રતિચુંબકત્વ અને અનુચુંબકત્વ. આ બે આપણે ભણી ગયા છીએ ઘન અવસ્થા ચેપ્ટરમાં. પ્રતિચુંબકત્વમાં શું હોય? ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી અપાકર્ષણ પામે, અને અનુચુંબકીય છે ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી આકર્ષણ પામે. લોહ ચુંબકીય હોય ફેરોમેગ્નેટિક કહેવાય છે. બરાબર. તો કે એ બહુ પ્રબળતાથી આકર્ષણ પામે. આ નિર્બળતાથી આકર્ષણ પામે, આ પ્રબળતાથી આકર્ષણ પામે, એટલે એવું કહેવાય કે આનું ચરમ સ્વરૂપ એટલે આ. બરાબર. હાલો આગળ જોઈએ તો મોટા ભાગના સંક્રાંતિ ધાતુઓનો છે એ કેવા હશે? અનુચુંબકીય. અને અનુચુંબકીય હોય એનો મિનિંગ શું? એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે. બરાબર. તો અનુચુંબકત્વનું કારણ શું? અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી. એના કારણે એ આકર્ષાય ચુંબકીય ક્ષેત્રમાં. બરાબર. હવે તો કે 2 પ્રકારના વેગમાન ધરાવે ઇલેક્ટ્રોન છે. બરાબર. એકને કહેવાય ભ્રમણ કોણીય વેગમાન અને એકને કહેવાય કક્ષકીય કોણીય વેગમાન. આ બેનો મિનિંગ શું ખબર? યાદ કરો, ઇલેક્ટ્રોન 2 પ્રકારની ગતિ ધરાવે, એવું તો આપણે ક્યાંક ભણ્યા જઈશું. બરાબર. એક તો કે એક પોતાની અક્ષની આસપાસ, ધરીની આસપાસ, અને એક કક્ષામાં. કક્ષીય ગતિ ને અક્ષીય ગતિ એવું કહેવાય. બરાબર. તો એના આધારે કોણીય વેગમાન 2 પ્રકારના, કક્ષકમાં ફરે છે અને કક્ષકીય કોણીય વેગમાન કહેવાય. બરાબર. અને પોતાની જ જે ધરી ઉપર ફરે છે એને કહેવાય ભ્રમણ કોણીય વેગમાન. બરાબર. અને આપણે જ્યારે પ્રથમ શ્રેણીના તત્વોની વાત કરીએ ત્યારે આ કક્ષકીય કોણીય વેગમાન ઇમ્પોર્ટન્ટ નથી રહેતું, પણ એના માટે ભ્રમણ કોણીય વેગમાન પોતાની સ્પિન છે એટલી ઇમ્પોર્ટન્ટ છે. અને એ ભ્રમણ માત્ર કોણીય વેગમાન ગણવા માટેનું સૂત્ર ચુંબકીય ચાક માત્રા એની. બરાબર. જે ચુંબકત્વ ધરાવે એમાં એની માત્રા માપવી હોય કે કેટલું ચુંબકત્વ છે એના માટે આનો ઉપયોગ થાય. એ ચુંબકીય ચાક માત્રાને મ્યુ વડે દર્શાવાય. એનું સૂત્ર છે √n × n+2. એનો એકમ છે બોહર મેગ્નેટોન BM. અને અહીંયા n છે એ શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. હવે આ કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આ દરેક આયન લખેલા છે, ટેક્સ્ટબુકમાં છે, લીથામાં છે, એ જ છે, પણ આ સિવાયના ઢગલાબંધ પૂછાઈ શકે. તો હું તમને રીત સમજાવું છું કે શું કરવાનું છે. આપણે બધાની ચુંબકીય ચાક માત્રા ગણવાની છે. n એટલે શું મૂકવાનું? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા.
કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ આપણે એનની જગ્યાએ મૂકવાનું રહે. હવે વિચારો, આપણે ડી કક્ષકની વાત કરીએ છીએ. જોજો બરાબર, ડી કક્ષક. માની લો કે કોઈ એવી ઇલેક્ટ્રોન રચના છે જેમાં ડીમાં એક ઇલેક્ટ્રોન છે, D1, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલો થયો? 1. અહીંયા 1 મૂકો, 1 કૌંસમાં 1 + 2, બરાબર. તો આ 2 ને 1 3 થયું અને ગુણ્યા 1 એટલે 3, 3 નું વર્ગમૂળ 1.73. તો જ્યારે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે ત્યારે ચુંબકીય ચાક માત્રા આવશે 1.73. હાલો, જ્યારે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો અહીં 2 મૂકવાના, બરાબર. કિંમત લેશો એટલે આવશે 2.83. 3 હશે તો કિંમત મૂકવાની, અહીંયા 3, D3 માની લો કે, બરાબર. હાલો, તો કે આશરે 3.87. હાલો, 4 હશે તો આશરે 4.90. 4 હોય તો, 5 હોય તો આશરે 5.91 કે 92, બરાબર. હાલો, હવે 6 હોય તો 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય જ નહીં, મહત્તમ 5 હોય. જેવું D6 રચના આવે ને અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ જાય 4. જો તો જવાબ પાછો. હાલો, D7 હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ જાય 3, પાછો જવાબ આવ્યા. D8 હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 2.83. D9 હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 1.73. D10 હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 0, તો ચુંબકીય ચાક માત્રા 0. આ 6 સિવાય આનો જવાબ જિંદગીમાં કોઈ દી આવશે નહીં કંઈ, બરાબર. બસ આ 6 માંથી એક જવાબ હશે હંમેશા. તો એના માટે તમને આવડવું જોઈએ શું? ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના જેવી આવડે એ ભેગા અયુગ્મિત ઇલેક્ટ્રોન ખબર પડે, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ખબર પડે એટલે એનો જવાબ ખબર પડે. હવે ટેક્સ્ટબુકમાં લીથામાં બધે 2 પ્રકારના મૂલ્યો આપેલા છે. એક ગણતરી કરેલ, એટલે કે આ ગણતરી કરેલ કે આમાં કિંમત મૂકવી, અને એક પ્રાયોગિક, પ્રયોગ કરીને મળેલા. આપણે પ્રાયોગિક યાદ રાખવાનું નથી, એમાં ચોકડી મારી દેજો, બરાબર. માત્ર ગણતરીથી કેટલું મળે છે એ જોવાનું. પ્રાયોગિક એની નજીકનું જ હશે કોઈ પણ મૂલ્ય, પણ એ આપણે જોવાનું નથી, બરાબર. એ બેયને સરખામણી કરે કે જો ગણતરીવાળાને પ્રાયોગિક લગભગ સરખા મળે, એનો મિનિંગ કે આ કામની વસ્તુ છે, બરાબર. પણ આપણે પ્રાયોગિકને ભૂલી જવાના છે, ગણતરી કરેલા ઈયામાં આપણે ગોતવાના છે, બરાબર. હાલો, તો હવે પહેલેથી સ્ટાર્ટ કરીએ. સ્કેન્ડિયમ +3. પહેલા વિચારોની રચના શું? સ્કેન્ડિયમ 21મું તત્વ. 21મું તત્વ હોય તો આર્ગોન કોર. આર્ગોન કોરની તો જરૂર જ નહીં પડે, આપણે બાહ્યતમ કક્ષાની જ વાત કરવાની છે, બરાબર. આર્ગોન કોર પછી શું આવે? તો કે 3D1 અને 4s2. હાલો, હવે આ સ્કેન્ડિયમની રચના છે. સ્કેન્ડિયમ +3 એટલે 3 ઇલેક્ટ્રોન દૂર કરો. હાલો, તો 2 આ ગયા, એક આ ગયો, તો શું થઈ ગયું બધે? 0. તો ચુંબકી ચાક માત્રા કેટલી આવશે? 0. બસ કામ પૂરું થઈ ગયું. આ 3D0 પ્રકારની રચના થઈ તો ચુંબકીય ચાક માત્રા 0, મ્યુ બરાબર, પૂરું થઈ ગયું. હાલો, ટિટેનિયમ હોય તો હાલો, ટિટેનિયમની રચના તો કે 3D. આ કેટલામું તત્વ જોવું? 21મું. આ 22, આ 22માં બીજું, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30. પરમાણુ ક્રમાંક પ્રમાણે બધા લઈએ છીએ આપણે, બરાબર. હાલો, તો ટિટેનિયમ છે તો 3D2 4s2. હાલો, એમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરો. કેટલા? 3. હાલો, 2 આ દૂર કર્યા, અને આમાંથી 1 કરવો પડે ને. રચના શું થઈ ગઈ? 3D1. અને ડીમાં 1 ઇલેક્ટ્રોન છે તો એ તો અયુગ્મિત જ હોય ને, સ્વાભાવિક રીતે. ડીમાં 5 સુધી તો અયુગ્મિત જ આવશે. હાલો, અયુગ્મિત છે તો n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જે 1 છે. હાલો, તો 1 હોય તો જવાબ શું આવે? 1.73. હાલો, ટિટેનિયમ +2. હાલો, પહેલા ટિટેનિયમની રચના 3D2 4s2. હાલો, +2 એટલે 2 દૂર કરો. આ 4s વાળા 2 દૂર કરી નાખો. હવે કેટલા વધ્યા? 2. તો 2 અયુગ્મિત જ હોય. રચના થાય 3D2 2.83 આશરે, બરાબર. હા, પછી આગળ જઈએ. વેનેડિયમ +2. હાલો, વેનેડિયમની રચના તો કે 23મું તત્વ છે, 3D3 4s2. હવે તો કે વેનેડિયમ +2. 2 ઇલેક્ટ્રોનને દૂર કરો. આ 2 કરી નાખ્યા દૂર. શું વધ્યું? 3D3 આશરે 3.87, બરાબર. હાલો, એ જ રીતે ક્રોમિયમ +2. હવે એક એક એડ કરતા જશું. 3D4 4.90 થશે ને. હાલો, આ થશે 3D5 5.91 અથવા 92.
3d6 તો આમાં 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી હો, 4 થઈ જાય. n એટલે કુલ d ઇલેક્ટ્રોનની સંખ્યા નથી, n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા રહેશે? 4. તો પાછું 4.9. બરાબર. હાલો 3d7 આવડે ને? હવે આ બધાની રચના જોતી જવાની, 2 ઇલેક્ટ્રોન દૂર કરતા જવાના છે. તો 4s વાળા દૂર થશે, બાકી d માં એમ રહેશે. 3d7 હાલો પાછું અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 તો 3.87. 3d8 અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 હાલો 2 હોય તો 2.83. 3d9 અયુગ્મિત ઇલેક્ટ્રોન 9 નહીં 1 જ તો 1.73. આ 3d10 તો પાછા 0 એટલે જવાબ 0. 0 થી ચાલુ કર્યું, 0 થી પૂરું થયું. બસ હું લઈ આવ્યા, હું લઈને જવાના, કંઈ નહીં. બરાબર. હાલો તો આ રીતે આ સિવાયના કોઈ પણ આયન પૂછાય, તમને રીત શીખડાવી છે અમે શું કરવાનું. આ જ પૂછાય એવું નથી. બરાબર. માની લો કે તમને પૂછાણું અહીંયા આપણે લીધું કોબાલ્ટ +2, તમને કોબાલ્ટ +3 પૂછાય તો કંઈ નહીં, કોબાલ્ટ +3 ની રચના લખો, અયુગ્મિત ઇલેક્ટ્રોન ગણો, એ પ્રમાણે જવાબ તો આ 6 માંથી એક જ રહેવાનો છે. આ સિવાયનો જવાબ આવવાનો નથી. બરાબર. હાલો આ આખું ચુંબકીય ગુણધર્મોનો મુદ્દો પૂરો થયો. એના પછી જો તમે લીથામાં કે ટેક્સ્ટ બુક જે છે તમારી પાસે હોય, સંક્રાંતિ તત્વોમાં રંગીન આયનોનું નિર્માણ સમજાવો. આવો એક ક્વેશ્ચન છે. હવે રંગીન આયન, સંક્રાંતિ તત્વોના મોટા ભાગના આયનોના દ્રાવણો રંગીન હશે. જેમ કે યાદ કરો કોપર સલ્ફેટ. હાલો કોપર સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું હોય, આવું આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં ભણેલા છીએ. બરાબર. તો વાદળી રંગ છે એનું કારણ શું? કારણ આપણે જૂના કોર્સમાં આવતું, જૂનો કોર્સ એટલે આમ તો રેગ્યુલર કોર્સ જ, પણ જે કોર્સ નીકળી ગયો છે એમાં સૌથી છેલ્લે આપણે જે સંકીર્ણ સંયોજનો ચેપ્ટર છે ને, એમાં છેલ્લે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત એવું આવતું. થોડુંક બેઝિક માહિતી જરાક એવી આપું, બહુ કામનું નથી એટલું બધું. એમાં એવું આવતું કે જ્યારે ડી કક્ષકો છે આ 5 પ્રકારની હોય અને સમશક્તિક હોય, આપણે ભણ્યા જ છીએ, એની ઉર્જા સરખી હોય, એનું પણ વિભાજન થાય. વિભાજન થાય એટલે 3 અને 2 એવા 2 ભાગ પડે. આને જ કહેવાય સ્ફટિક ક્ષેત્ર વિભાજન. આવા ભાગ પડે. શું કહેવાય આને? સ્ફટિક ક્ષેત્ર વિભાજન. ત્યારે આ ડીમાં ઇલેક્ટ્રોન હોય, માની લો કે આવી રીતે, અને આમાં ન હોય, તો જ્યારે બહારથી કંઈક ઉર્જા આવે તો આ ઇલેક્ટ્રોન કૂદી અને અહીંયા જાય. બરાબર. આ ડી જ છે, બે ડીના 5 પ્રકાર હતા, એમાંથી 3 અને 2 આવી રીતે ઉર્જામાં ફેરફાર થયો. 3 ને 2 જ શું કામ? તો કે આ 3ની ઉર્જા સરખી જ રહેશે. DXY, DYZ ને DXZ. આ ત્રણેય કક્ષકો એવી છે જે અક્ષોની વચ્ચે છે, અને આ 2 કક્ષકો એવી છે DX² - Y² ને DZ², જે અક્ષોની ઉપર છે. બરાબર. તો આ બેની ઉર્જા હંમેશા સરખી રહેશે, એટલે કે આ 2 ભેગા જ રહેશે અને આ ત્રણેય ભેગા જ રહેશે. આવું ક્યારે થાય ખબર છે? લિગેન્ડ આવે ને ત્યારે. જેમ કે H2O લિગેન્ડ છે, લિગેન્ડ આવે એટલે આની ઉર્જામાં ફેરફાર થાય. બેઝિકલી સરળ રીતે સમજવું હોય તો આ 5 છે ને એ ભાઈઓ છે, પણ એમાં આ 3 સગા ભાઈઓ છે, આ 2 સગા ભાઈઓ છે, અને 5 કાકા બાપાના ભાઈઓ છે. અમે કાકા બાપાના પોયરા ઈ છે. બરાબર. હાલો તો હવે જ્યારે લિગેન્ડ આવે તો શું થાય? 5 બિચારા સંપીને રહે છે, સરખી પ્રોપર્ટી વેચેલી છે બધાએ. બરાબર. અને તો કે સમશક્તિક છે, સમાન ઉર્જાવાળી છે 5 કક્ષકો, એટલે 5 ભાઈઓ ટેસ્ટથી રહે. કોઈને એવું નથી કે હવે આ કાકા બાપાના છે. બરાબર. પણ જેવા લગ્ન થાય, સમજાઈ ગયું? લગ્ન એટલે કે લિગેન્ડ. જ્યારે લિગેન્ડ આવે ત્યારે આ 3ને કે ભાઈ આ 2 થી જુદા થાવ, આપણે એના ભેગું પોસાતું નથી. એટલે આ 3 ભેગા રહેશે, ઓલા 2 ભેગા રહેશે, પણ એ 5 જુદા પડી જાય. સમજાઈ ગયું? ડીની જ ઉર્જામાં ફેરફાર થઈ જાય. 1ની ઉર્જા ઘટી જાય 3ની, અને 2ની ઉર્જા વધી જાય. બરાબર. તો હવે આને થોડીક ઉર્જા મળે તો કે ગમે એમ તો ભાઈઓ છે. બરાબર. આના ઇલેક્ટ્રોન કૂદીને આવી જાય, હવે ગમે ત્યારે મળવાની ઈચ્છા થાય તો મળી આવે. પણ પાછું ક્યાં આવવાનું? અહીંયા જ આવવું પડે ને પાછું. તો એ જ્યારે ઉપર જાય ત્યારે ઉર્જાનું શોષણ કરે, નીચે આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે. આને કહેવાય ડી સંક્રાંતિ. ડીમાંથી જ ડીમાં જવું એને કહેવાય ડી સંક્રાંતિ. અને જ્યારે આ ડી સંક્રાંતિ થાય ત્યારે શું થયું હોય? ઉર્જાનું શોષણ ને ઉત્સર્જન. અને જેવું શોષણ કર્યું હોય એવું જ ઉત્સર્જન કરે, અમુક તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે, અને એ રંગ સ્વરૂપે જોવા મળે.
એટલે ડી વિભાગના તત્વો અથવા સંક્રાંતિ તત્વોના આયનો રંગીન હોય છે. અને આયનો એટલે ખરેખર એના દ્રાવણો. કોપર સલ્ફેટ એમનેમ જોઉં ને ઘન સ્વરૂપે પાવડર હોય તો રંગવિહીન હોય. જેવો દ્રાવણમાં નાખો પાણીમાં દ્રાવણ બને એ ભેગું થઈ જાય રંગીન. કારણ શું? તો કે લિગેન્ડ આવ્યા ને H2O પાણીમાં નાખ્યો તો પાણી શું છે? લિગેન્ડ છે. એટલે રંગીન થઈ ગયું કારણ કે ડીડી સંક્રાંતિ થવા માંડી. સમજાણું? તો આ છે કારણ રંગ દર્શાવવાનું. અને તો રંગીન કોણ નહીં હોય એ મને કયો જઈએ. જેમાં ડી કક્ષકો આખી ભરાઈ ગઈ હોય એમાં તો શક્ય જ નથી કે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા જાય ને પાછો આવે ને. તો એવા ડી કક્ષકમાં કાં 0 ઇલેક્ટ્રોન હોય અને કાં ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હોય. આવા આયનો છે ને એ હંમેશા રંગવિહીન હોય. સમજાઈ ગયું? બાકી D+1 D1 D2 D3 D4 આ બધાય રંગીન છે. કારણ તો કે એમાં ડીમાં જગ્યા છે, ઠેકડા મારશે અહીંથી વાંથી અહીં એટલે રંગ દેખાડશે. બરાબર? ઉર્જાનું શોષણ કરશે, ઉત્સર્જન કરશે એને રંગ સ્વરૂપે જોઈ શકશું. તરંગ લંબાઈને અનુરૂપ હોય નહીં વસ્તુ તો એમાં રંગ દેખાશે. આ પોઈન્ટને કહેવાય ડીડી સંક્રાંતિ. બહુ કામનો મુદ્દો. બરાબર? પણ ટેક્સ્ટબુકમાં બહુ શોર્ટમાં પતાવ્યો છે એટલે આપણે કંઈ એમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. પણ તમારે યાદ શું રાખવાની તમને કહી દઉં કે એક ટેબલ આપ્યું છે એમાં જો 3D0 સ્કેન્ડિયમ+3 રંગવિહીન જોઈ લો. શું કામ? સ્કેન્ડિયમ+3 શું કામ રંગવિહીન? D0 હોય, D0 વાળા રંગવિહીન જ હોય. બરાબર? પછી પાછું 3D0 ટિટેનિયમ+4 એમાંય 3D0 રંગવિહીન, D0 વાળા રંગવિહીન. પછી D1 થી જોતા જાવ રંગ છે D1 D2 D3 D4 ક્યાં સુધી D9 સુધી બધાય રંગીન છે કે નહીં? અને પાછું D10 આવ્યું Zn+2 એ ભેગું રંગવિહીન. યાદ કરો વિદ્યુત રસાયણ ચેપ્ટર. ઝિંક સલ્ફેટનું દ્રાવણ રંગવિહીન હોય, કોપર સલ્ફેટનું વાદળી રંગનું હોય. ઝિંક સલ્ફેટમાં Zn+2 છે, D10 થઈ ગયું. ડીડી સંક્રાંતિ શક્ય નથી. જગ્યા જ નથી ક્યાંય. 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા પછી ક્યાં વાત છે? અને આમાં તો કે ડીમાં ઇલેક્ટ્રોન જ નથી તો ડીડી સંક્રાંતિની ક્યાં વાત છે? D1 થી D9 વાળા બધાય રંગીન હોય. અને પોઈન્ટ શું છે ખબર? MCQ માટેનો આ બધાય રંગ તમારે યાદ રાખવાના છે. બરાબર? જી રંગ આપ્યા છે તમને ડાયરેક્ટ પૂછાય નીચે પૈકી કયો આયન ગુલાબી રંગ દર્શાવે છે? તો તમારે આમાંથી યાદ રાખવાનો કયો ગુલાબી રંગનો હોય. ઉલટું પૂછાય Fe+3 નું દ્રાવણ કેવા રંગનું હોય? પીળું. બરાબર? તો આ રંગ બધા યાદ રાખવાના છે. MCQ માટે એક આવો ક્વેશ્ચન પૂછાશે રંગ વિશે. બરાબર? એ યાદ રાખજો. રેડી? હાલો. અને છેલ્લો પોઈન્ટ આજનો સંકીર્ણ સંયોજનનું નિર્માણ. હવે એમાં શું સમજાવવું? આખું ચેપ્ટર તો ભણી ગયા. રેડી? છતાંય જો એમાં તો બહુ શોર્ટમાં 5-6 લીટી આપી. સંકીર્ણ સંયોજનો એવા સંયોજનો છે જેમાં ધાતુ આયનો નિશ્ચિત સંખ્યામાં ઋણ આયન કે તટસ્થ અણુ, જેને શું બોલીએ છીએ આપણે? લિગેન્ડ. બરાબર? એની સાથે બંધ બનાવે ને લાક્ષણિક ગુણધર્મવાળી સંકીર્ણ સ્પીસીસ બનાવે. એના ઉદાહરણ આપ્યા FeCN6 3- આ બધા ભણી ગયા. આનાથી કેટલા બધા વધારે ભણ્યા. બરાબર? IUPAC નામમાં કેટલા ભણ્યા આપણે? એટલે પછી છે FeCN6-4 CuNH3 4 2+. પછી છેલ્લું છે ને PtC4 લખાઈ ગયા. PtCl4 કરી નાખજો. PtCl4 પ્રિન્ટ મિસ્ટેક છે. લીથાની અંદર ટેક્સ્ટબુકમાં તો બરાબર હશે. હાલો. તો અહીંયા તમને એમ થાય અહીંયા આપ્યો શું કામ આપ્યો? તો કે યાદ કરો અહીંયા ભણ્યા હતા સંક્રાંતિ તત્વો જ સંકીર્ણ સંયોજનો બનાવે. મેઇન તો ઈ જ છે. તો સંક્રાંતિ તત્વોનું તો ચેપ્ટર છે. તો આમાં તો એ પોઈન્ટ જરાક તો આપવો પડે ને બિચારાને, એટલે આપ્યો છે. બરાબર? તો સંક્રાંતિ ધાતુ મોટી સંખ્યામાં સંકીર્ણ સંયોજનો બનાવે છે. રેડી? અને આનું કારણ શું કામ બનાવે સંક્રાંતિ તત્વો? એક તો ધાતુ આયન નાના હોય કદમાં. નાના હોય તો લિગેન્ડને સરળતાથી આકર્ષે. લિગેન્ડમાં ઇલેક્ટ્રોન છે અને આ ધાતુ છે ધન આયન બનાવશે. ધન આયન નાનો, ધન આયન અને ઋણભાર વચ્ચે આકર્ષણ થવાનું જ છે. ઋણભાર ક્યાંથી આવ્યો? લિગેન્ડની લોન પેર. બરાબર? હાલો. તો બીજું ઊંચું આયનીય વીજભાર. આના આયનો છે ને સંક્રાંતિ તત્વોના +2 +3 +4 +5 +6 +7 આટલા બધા વીજભાર ધરાવે છે. ઊંચા ધન વીજભાર. બરાબર? એના કારણે એ તરત આકર્ષે ઓને કેને? લિગેન્ડને. અને બંધ બનાવવા માટે ડી કક્ષકો ખાલી છે. ઓલી લોન પેર આવે ને ક્યાંક હમાડવી તો ખરા ને? ક્યાં સમાશે? ડી કક્ષક ખાલી હોવી જોઈએ જે સંક્રાંતિ તત્વોમાં છે. રેડી? એના કારણે સંકીર્ણ સંયોજનો બનાવે છે. ચાલો ઓકે. હવે આપણે 3 ક્વેશ્ચન છે. એક છેલ્લો છે એ મોટો છે. બરાબર? આરામથી આવતા લેક્ચરમાં ચેપ્ટર પૂરું થઈ જશે. અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં ડી ને F વિભાગના તત્વો પૂરું કરશું. પછી P વિભાગના તત્વો સ્ટાર્ટ કરશું. બરાબર? ચાલો અહીં સુધી રાખીએ છીએ. બાય.